તો ફાઇનલ આપણે આવી જશે ગીર નેશનલ આંબાડી સફારી પાર્કમાં. તો તમે એનું બહારનું વ્યૂ જોઈ શકો છો. તો ફાઇનલ આપણે આવી જશે આંબાડી સફારી પાર્ક, જ્યાં તમને અંદર જઈને હું તમને એનું વ્યૂ બતાવીશ કેવી રીતેનું વ્યૂ છે અને કેવી ફરવા લાયક જગ્યાઓ અંદર છે. ચાલો તો તમે આ સામને જોઈ રહ્યા છો એ ગજબનું વ્યૂ છે અને તેમાં આ આર્ટિફિશિયલ ઝરણા જેવું બનાવેલું છે. તો તમે જોઈ શકો છો અને તેમાં આમાં ફરવા લાયક ઘણી પણ જગ્યાઓ છે અને તેમજ હું તમને આમાં ઘણી વસ્તુ બતાવી. અને શું તમે આ પાર્કમાં ફરવા આવેલા હો તો મને કમેન્ટ જરૂર કરજો. તો આ છે આખો પાર્કનો નકશો જે તમે જોઈ શકો છો. પાર્કિંગ વિદાઉટ જે સફારી ફરવાનું ને તેમજ વિવિધ જગ્યાઓ જ્યાં પૂરી ઇન્ફોર્મેશન આપેલી. જો તમે ફરવા આવતા હોય તો જોઈ લેજો. તો તમે જોઈ શકો ઘણી બધી ફરવાની જગ્યાઓ છે અને તમે અહીંયા અંદર આવો ને તો તમને એમ થશે કે ભાઈ તમે ક્યાં આવી ગયા. તો એવી ફરવાની જગ્યા છે. તો તમે જે જોઈ શકો છો. ટિકિટ બારી તો આ છોકરાઓ માટે ઘણી રમવાની વસ્તુ છે, જેમ કે લસરપટ્ટી એવી ઘણી વિવિધ પ્રકારની રમવાની વસ્તુ છે. તો આ છોકરા માટે બેસ્ટ પ્લેસ છે. આ તમે જોવો તો ખરા, ખતરનાક. તો તમે જે આ કારીગીરી જોઈ રહ્યા છો, અદ્ભુત કલાકારી, જે તમને આમાં ઘણી કલાકારી તમને જોવા મળી જશે. તો ફાઇનલ આયા જે તમે મારી પાછળ જોઈ શકો છો એ કલાકારી. તો તેમજ આ ઘણી કલાકારી છે. તો તમને બતાવું સ્ટેપ બાય સ્ટેપ, કેમ કે હું જાજુ તમને આમ નહીં બતાવી શકું, કેમ કે વિડીયોમાં હું તમને દેખાડું. આમ તમારા બહાર ફરવું હોય તો કોઈ પણ જાતની ટિકિટની જરૂર ના પડે. સ્પેશિયલ તમારે અંદર સિંહ જોવા જવું હોય તો જરૂર પડે. તો આપણે ત્યાર પછી આપણે પુલ બાજુ જઈને તમને જે મેન આ પાર્કમાં ફરવાનું ફોટા પાડવાનું જે મેન વસ્તુ છે ને, તમને મેન વસ્તુ બતાવવાના છે. તો વિડીયોને સ્કીપ ના કરતા અને લાસ્ટ તક જોઈજો. આ છે બ્રિજ. તો ખતરનાક. તો આમાં મગર પણ હશે. હાલમાં ચાલુ તો છે ને એટલે મગર કદાચ ના હોય, બાકી મગર પણ હશે. અને જે બેસ્ટ વસ્તુ હું તમને બતાવવા માંગુ છું ને, એ જ હું તમને બતાવું. તો ખતરનાક વ્યૂ જે આ હું તમને જે કહી રહ્યો છું, જે આ બેસ્ટ પ્લેસમાં જે આ બેસ્ટ જે તમારે ફોટોગ્રાફી માટે છે ને, તો આ બેસ્ટ જગ્યા છે. જે હું તમને પાછળ કેમેરા તો જે બેસ્ટ પ્લેસની હું તમને વાત કરતો હતો એ આ જ છે. તમે જોઈ શકો છો આંબરડી. ના તમે જોવો તો ખરા, તમને એમ લાગે ઓહો
અને હાઇટ અંદાજિત છે 50 થી 60 ફૂટ. તો આપણે અંદરથી બહાર બી આવી છીએ. અને હા, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરવાનું ના ભૂલતા. અને હા, નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.